જો તમે રેગ્યુલર ડેઝર્ટથી કંટાળી ગયા હો તો આજની સ્પેશિયલ સ્વીટ ડીશ તમારા માટે જ છે. આનો અનોખો સ્વાદ તમને ખૂબ જ ગમી જશે. તો આ રેસીપી માટે 20 બદામને મેં ગરમ પાણીમાં 3 કલાક માટે પલાળી રાખી હતી અને હવે જુઓ ઇઝીલી એના ફોતરા ઉખડી જાય છે. અને બધા ફોતરા ઉખાડ્યા બાદ હવે એને મિક્સર બાઉલમાં હું નાખું છું. 5 કપ દૂધ નાખું છું અને ચાલો હવે એની સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. તો આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર કરી દેવાની. અને હવે લઈશું આપણે 2 કપ મેંદો. તમે ઘઉંથી પણ તૈયાર કરી શકો છો, પણ આ ડેઝર્ટનો કલર મેંદાથી ખૂબ જ સુંદર આવે છે. 3 ટેબલસ્પૂન ઘી નાખીશું. મેં અહીંયા ગાયનું ઘી લીધેલ છે. હવે તૈયાર કરેલ પેસ્ટ એડ કરી દઈશું અને એનાથી જ આપણે લોટ તૈયાર કરવાનો છે. આ લોટ આપણે એકદમ સોફ્ટ પણ નહીં અને હાર્ડ પણ નહીં, અને એવો લોટ બાંધીશું તો જ આપણી આ રેસીપી છે એ એકદમ સરસ અને પરફેક્ટ બનશે. તો તમને શું લાગે છે હું શું બનાવી રહી છું? આજે આપણે બનાવી રહ્યા છીએ બદામ પૂરી. ખસ્તા કુરકુરી સ્વીટ ડીશ છે. કોઈ તહેવાર પર બનાવો અથવા કોઈ સ્પેશિયલ ઓકેઝન પર બનાવો, ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે, કારણ કે આપણી રેગ્યુલર મીઠાઈથી આ અલગ છે. આ કર્ણાટકની ટ્રેડિશનલ સ્વીટ ડીશ છે. તો અહીંયા હું એકદમ કૂણવીને લોટ બાંધું છું. લોટ એકદમ સોફ્ટ થવો જોઈએ. હવે જે બાઉલમાં મેં બદામને દૂધ પીસ્યા હતા એમાં મેં 3 ચમચી પાણી નાખ્યું છે અને એનાથી હવે હું લોટ બાંધું છું. એનાથી વધારે આપણે દૂધની જરૂર પડશે નહીં. લોટનો કલર જોતાં જ આપણને લાગે છે કે આપણી રેસીપી પણ કેટલી સુંદર બનશે, કારણ કે આપણે લોટ બાંધીએ છીએ બદામ અને દૂધની પેસ્ટથી. તો આ તૈયાર આપણો લોટ થઈ ગયો છે. સેજ ઘીવાળો હાથ કરી અને એને કૂણવી લઈશું. અને હવે આ લોટને આપણે ઢાંકીને મૂકી દઈશું. 15 મિનિટ સુધી મૂકી રાખીશું. ત્યાં સુધી આપણે ચાસણીની તૈયારી કરીએ. 2 કપ ખાંડ અને 1 કપ પાણી નાખીશું. 2 કપ ખાંડ એટલે ટોટલ આ 400 ગ્રામ ખાંડ છે. હવે આ ચાસણી બરાબર ઉકળે પછી આપણે મીડિયમ ગેસ કરી અને એને સ્ટર કરીશું. અત્યારે મેં ફાસ્ટ ગેસ રાખ્યો હતો અને હવે મીડિયમ ગેસ ઉપર એને ઉકાળીશું. ઇલાયચી અને કેસર બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે, તમે રિફર કરી શકો છો. ચાલો 5 મિનિટ પછી ચાસણીને પણ ચેક કરી લઈએ. જુઓ, આ રીતનો એક તાર બનવો જોઈએ. છે ને એકદમ ઇઝી ચાસણી બનાવવી. હવે મેં ચાસણીને સાઈડમાં મૂકી દીધી છે અને આ લોટમાંથી આપણે પૂરી તૈયાર કરીએ. તો તમે નાની નાની પૂરી પણ વણી શકો છો, પણ મેં અહીંયા મોટો લુવો લીધો છે અને જે મોટો રોટલો હોય ને એવી હું આ મોટી રોટલી વણી લઈશ લોટમાંથી. તમે જુઓ કેટલું ઇઝીલી વેલણ ફરે છે. એટલો બધો સ્મૂથ લોટ છે કે આ રોટલી ફટાફટ વણાય છે. તો રેગ્યુલર આપણી સ્વીટ ડીશ કરતાં આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે અને ઘરમાં બધાને પસંદ આવશે. ફ્રેન્ડ્સ, આવી અવનવી રેસીપી જોવા માટે
મારી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો અને બાજુમાં આપેલ બેલ બટન પણ પ્રેસ કરશો, જેથી આપની પાસે મારા નવા વિડીયોના નોટિફિકેશન આવતા રહે. અને હા, મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો આ જેટલો મારો વણવાનો પાટલો છે એટલી જ મોટી હું આ રોટલી વણીશ. મેં પહેલાં જેમ કીધું એમ તમે નાની નાની પૂરી પણ વણી શકો છો, પણ આ એક જ રોટલી વણીશું મોટી, એમાંથી આપણી નાની નાની ઘણી પૂરી તૈયાર થઈ જશે. અને હું તમને થિકનેસ પણ હમણાં બતાવી દઉં છું કે આપણે આ પૂરીની થિકનેસ કેવી રાખવાની છે. હવે હું વચ્ચે વેલણ એટલે લગાવું છું કે ક્યાંયથી જાડી ન રહી જાય, બધેથી એક સરખી જ એ બને. સરસ મજાની રોટલી તૈયાર છે. જોઈ લેજો આ થિકનેસ કેટલી પતલી છે. તો આ જાડી બિલકુલ નથી કરવાની. તો એનું કારણ પણ હું તમને કહું છું. એક વાટકીની મદદથી મેં કટ કરી લીધી છે પૂરી. તો એક સાથે 6 પૂરી મારી તૈયાર થઈ ગઈ છે. વધારાનો ભાગ કાઢી લીધો. જુઓ, આ રીતે ત્રિકોણ વાળવાનું છે. હવે તમે જાડી પૂરી રાખો તો અંદરથી કાચી રહે, એટલે બિલકુલ પતલી કરવાની. આ રીતે ત્રિકોણ વાળી દેવાનું અને હવે એને આપણે આ જ શેપમાં વણી લઈશું. આ રીતે ત્રણેય ખૂણા ઉપર આપણે વેલણ મારીશું અને વણતા જઈશું. તો જુઓ, આ રીતે ત્રિકોણ પૂરી તૈયાર છે. તો આ રીતે હું બધી જ પૂરી તૈયાર કરી અને ફોર્કની મદદથી આ રીતે હોલ પાડી દઈશું. મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો ચાલો તળી લઈએ. અત્યારે મેં ગેસને મીડિયમ રાખ્યો છે, પણ આ પૂરીને યાદ રાખજો કે બિલકુલ લાલ નથી કરવાની. એને કડક પણ કરવાની છે. એનું ઉપરનું લેયર કડક, અંદરથી સોફ્ટ, સરસ 3 લેયર વાળી. પણ આને બિલકુલ વધારે પડતો ગોલ્ડન કલર થવો ના જોઈએ. હમણાં હું જ્યારે કાઢીશ ત્યારે તમે કલર જોઈ લેજો. હવે સ્લો ગેસ પર હું તળી રહી છું. આ પૂરીને ઉલટ પુલટ કરતા રહીશું, જેથી એક સાઈડેથી બિલકુલ કલર ના બદલાઈ જાય. જુઓ, આ રીતની આપણી પૂરી તૈયાર થાય છે. એકદમ કડક કુરકુરી તો થઈ ગઈ છે, અવાજ આવે છે અને કલર પણ તમે જોઈ લો. જુઓ, બસ આવી સાધારણ પિંક કલર આવે એવી જ કરવાની. બહુ ગોલ્ડન કલર થઈ જવો જોઈએ નહીં. તો આપણી પૂરી તૈયાર છે. હવે હું એને કાઢી લઉં છું. બસ આવી જ બધી પૂરી આપણે તળી લઈશું. હવે જે આપણે ચાસણી તૈયાર કરીને રાખી હતી, એમાં મેં 2 ટીસ્પૂન લીંબુનો રસ નાખ્યો છે. એટલે આ જે ચાસણી છે એનું લિક્વિડ એકદમ લાઇટ થઈ જશે. બસ તો આ રીતે પૂરીને અંદર નાખવાની અને બંને બાજુ ડીપ કરવાની. રાખી નથી મૂકવાની, એને બંને બાજુ ડીપ કરીને કાઢી લેવાની છે.
તો ચલો હું ડીશમાં હવે કાઢી પણ લઉં છું. બસ તો આ રીતે હું બધી જ પૂરી ચાસણીમાં ડીપ કરીને કાઢી લઉં છું. તો તૈયાર છે બધી જ આપણી પૂરી. હવે એમાં ઉપરથી બદામની કતરણ છાંટી દઈશું અને સર્વ કરતી વખતે હું એમાં ગુલાબની પાંખડી અને થોડા પિસ્તા પણ એડ કરીશ. તો જુઓ તૈયાર છે આપણી આ બદામ પૂરી. થેન્ક્સ ફોર વોચિંગ.